દિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વભરમાં તંબાકુથી થતા ભયાનક નુકસાનથી લોકોને માહિતગાર કરવામાં આવે છે। ત્યારે આજે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના છોગાલાપુર ગામે બાળકો, યુવાનો અને વડીલોની હાજરીમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં ગામ લોકોને તંબાકુથી થતા ભયંકર નુકસાનથી માહિતગાર કરવામાં આવ્યા। બીડી, ગુટખા, તંબાકુ જેવા વ્યસનોથી યુવાનોમાં હાર્ટ એટેક, લકવો, ટીબી, કેન્સર જેવા રોગોથી લાખો લોકો ભોગ બને છે। તંબાકુના કારણે આખા વિશ્વમાં 70 લાખથી પણ વધારે લોકો દર વર્ષે મૃત્યુ પામે છે। ભારતમાં પણ 13 લાખથી વધારે લોકો ભોગ બને છે। આજે 10 વર્ષથી નાના બાળકો તંબાકુ ખાવાનું શરૂ કરી દે છે। આમ ઉપરોક્ત તમામ કારણોને જાણી તેની સમજ કેળવી આજના દિવસે વ્યસન મુક્તિ કાર્યકર શ્રી નરેશભાઈ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે છોગાલાપુર ગામને 100% વ્યસન મુક્ત બનાવવાનું છે। તો ગામના યુવાનો અને વડીલો દ્વારા પ્રસ્તાવને સહજ સ્વીકારી લીધો। આ કાર્યક્રમમાં ગામના શિક્ષક શ્રી રમેશભાઈ ચૌધરી તેમજ નર્મદા વિભાગના નિવૃત્ત એન્જિનિયર શ્રી મુકેશભાઈ યોગી તથા નરેશભાઈ પટેલ દ્વારા પણ કાર્યક્રમને અનુરૂપ વાત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અંતે વ્યસન મુક્તિ સૌ ગામ લોકો એ સેલ્ફી લીધી તેમજ સંકલ્પ લઈ છૂટા પડ્યા।